સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। વડોદરાની રણુલી જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં ખાનગી કંપનીમાં આગ લાગી છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। આગ લાગી તે સમયે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। વાત છે વડોદરાની કે જ્યાં એક ખાનગી કંપનીમાં આગ લાગી છે। આગ લાગતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ ફાયર વિભાગને થઈ। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી ચૂકી છે। ત્યારબાદ હવે જ્યારે આગ લાગી ત્યારે એક કંપનીમાં ઘણા બધા કર્મચારીઓ ફસાયેલા હતા। રણુલી જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં આગ લાગતા કર્મચારીઓ હાજર હતા। તે સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। વડોદરાની રણુલી જીઆઈડીસીની ઘટના છે કે જ્યાં આગની ઘટના બની છે। ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગની દુર્ઘટના બની ત્યારે કર્મચારીઓ જે છે તે અંદર ફસાયેલા હતા, પરંતુ તમામ કર્મચારીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી ચૂક્યું છે। જે રીતે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, રણુલી જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં એક ખાનગી કંપનીમાં આગ લાગી હતી અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી છે। સદનસીબે કોઈ પણ જાનહાનિ થવા પામી નથી।